તો દેવ શું બનાવી રહી છે આજે? હાંડવો. કેવો હાંડવો? પણ ફરાળી હાંડવો પેલી દિવસે બનાવતા હતા એ? હા, જો એની માટે મેં છે ને આટલા મેઝરમેન્ટથી સાબુદાણા લઈ લીધા છે. એક વાટકી જેટલા કરી નાખ્યો. પણ યાર સાબુદાણા થોડા ક્રશ થઈ જાય ને એ પછી આપણે મોરૈયો લઈ લેવાનો, એટલા જ મેઝરમેન્ટથી. જેટલો સાબુદાણા એટલું જ મોરી એમ? હા, આનું કોઈ મેઝરમેન્ટ ફિક્સ નથી, તમે પ્લસ માઇનસ બી લઈ શકો છો. જો આ પ્રમાણેનું મિક્સ ટેક્સચર આવી ગયું બંનેનું. હવે આની અંદર છાશ કાં તો દહીં, બેમાંથી એક વસ્તુથી આને મિક્સ કરવાનું. અમારી પાસે અત્યારે છાશ દહીં છે નહીં, તો હું ટેમ્પરરી પાણી લઉં છું. લો, ટ્વિસ્ટ આવી ગયો. હા, તો જુગાડ તો કરવો પડે ને, જે હોય એનાથી જ બનાવવાનું હોય, એને જ કહેવાય નવી રેસીપી. તો તે લાસ્ટ ટાઈમ બનાવી તેમાં શું હતું? એમાં છાશ નાખી હતી. એવું હતું એમ? તો ટેસ્ટ આખો બદલી જાય પણ બંનેમાં? થોડું ઘણું, પેલામાં થોડીક ખટાશ આવે, આમાં એટલી ખટાશ ના આવે. ઓકે, તો આ આની અંદર પાણી નાખશું ને એટલું પાણી ઓછું પડશે, કેમ કે સાબુદાણા છે ને મોરૈયો છે ને બંને પાણી પીવે. જો મેં હમણાં પાણી નાખ્યું હતું, મને તરસ લાગી છે જોડે ને. જો મેં હમણાં પાણી નાખ્યું હતું તો વધારે પડ્યું હતું. જો અત્યારે આટલું પાણી નાખીશ ને એવી પી જશે. જો ના પીવું. પીસે લ્યા. હા લે, તો ટ્રાય થવા આવી. હવે આની અંદર આપણે નાખવાનું છે ગાજર, બટાકું, દૂધી, જે વેજીટેબલ તમે ખાઈ શકો ફરાળમાં. શિમલા મિર્ચ નખાય? ખાતા હોય લોકો નાખે. તો કેમ ના ખવાય ઉપવાસમાં શિમલા મિર્ચ? ખબર નહીં મને, બધાનું અલગ અલગ હોય છે. આઈ ડોન્ટ એટલે વચ્ચે વચ્ચે ફર કરે પણ તો છે. હું આ એક પડશે હમણાં. સીધા રહો ને પણ. ગાજર નાખશે ને તો નહીં દે. મોટી છીણ નાખું, ઝીણી છીણ કરતા? હા, મોટી છીણ નાખ ને. ઝીણી ઝીણી શું છીણ નાખતી? મજા આવે આપણને. જો થઈ ગયું. હમણાં પાછું કોરું થઈ જશે, જોજો. એવું? હા, શાંતિ ક્યાં દેવું? મોટું બટાકો આવી દે. મને ફ્રેન્ચ ફ્રાઈઝ ખાવી છે. પનીર વાળી ફ્રેન્ચ ફ્રાઈઝ ખાવી. ઘરે બનાવે ને ફ્રેન્ચ ફ્રાઈઝ, એટલી કોઈ માથાકૂટ નહીં કરવાની. તો બહાર તો કોર્નફ્લોર વાળી મળે જ બધી, તો ના ખવાય આપણે. ફરાળી ફ્રેન્ચ ફ્રાઈઝ બી મળે, ખાઈ આવો છો? ના, તું ઘરે બનાવે બસ. તળેલું ખાવાનું ના પાડીને. ખાવું છે મારે. બર્ગર બી ખાવું છે. મેકડીમાં જઈને ખાઈ આવો છો? મારે ફ્રેન્ચ ફ્રાઈઝ ખાવી છે, બર્ગર ખાવું છે, પાસ્તા ખાવા છે. તામઝામમાં જઈને ખાઈ આવો. કોણ આવે મારો? દેવા ટેકો નાખી દીધો. ધીમે. કેમ? વોટ ઇઝ ધીસ દેવ? ધીસ ઇઝ ચીલી પેસ્ટ. ઓનલી ચીલી પેસ્ટ. હવે આદુ નાખું છું ઉપરથી. જો દહીં કે છાશ નાખી હોય ને તો થોડી ખાંડ નાખવાની, ટેસ્ટ બેલેન્સ કરવા માટે. થોડો ખટ મીઠો થાય, પણ મેં નથી નાખ્યું એટલા માટે હું છાશ નથી નાખી રહી. અરે, ખાંડ નથી નાખી રહી. હા. કઈ ટાઈપની વસ્તુ છે દેવ? કેમ તમે ખાધી નથી ઓલા દિવસે? ખાવાની પણ તો આવી રીતે બને. જો ભાઈ પાન આવી ગયા છે આપણા, હવે પાત્રા બનવાના છે, એટલે પાત્રાની બી રેસીપી આવશે. બરાબર ને દેવ?
કેટલી ખાંડ નાખી દઉં તે તમે કીધું કે થોડુંક ટેસ્ટ જોઈશે તમને, તો મેં 1 ચમચી એટલે ખાંડ નાખી. હવે જો આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું. આની અંદર તમે સિંગદાણાનો ભૂકો બી નાખી શકો ક્રશ કરીને. મને નહીં ભાવતો એટલે હું નહીં નાખતી. કેમ લવિંગ આની અંદર? મીઠામાં ભેજ આવી જાય છે ને એટલે. હા હા એવું હોય લવિંગ નાખે એટલે ભેજ ના આવે. હા, થોડીક અંદર પાણી નાખવું પડશે, ડ્રાય થઈ ગયું બધું. આની અંદર અત્યારે મેં કોથમીર પણ સ્કીપ કરી છે કેમ કે એ પણ પતી ગઈ છે. આજે માર્કેટ જવાનું છે. દેવ રક્ષાબંધન મમ્મીના ઘરે રોકાઈ નહીં એક દાડો નહીં. એ આ શું કર્યું? એ મૂક્યું મેં પેન. કેવું પોપટ થાય છે નહીં જણા. થાય બધું થાય. આ છે બુરું ખાંડ. ખાંડ નાખીને બુરું ખાંડ નાખે કોઈ તો શું છે? સાજીના ફૂલ થોડા સોફ્ટ થાય એટલે એકદમ ઓછું નાખવાનું એમ. અડધાની આ તો એકદમ ઈઝી ને ક્વિકેસ્ટ રેસીપી. એ જ તો. 5 આમાં જેટલું તમારે એડ કરવું હોય એટલું એડ બી કરી શકાય ને જેટલું કાઢવું હોય એટલું કાઢી બી શકાય, સ્કીપ બી કરી શકાય જે તમે ના ખાતા હો. લાઈક હળદર છે, ગાજર છે. તેલ મૂકી એ ઉપર નહીં નાખવાનું, આવું કરવાનું. બંને બાજુ આવે. ઓછો નાખ દે તો બહુ તલ નાખાય તું. મૂકી દીધું. નીકળ. પટલો દેવ પટલો. બસ 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 બસ. હવે આને ઢાંકી દેવાનું. 5-10 મિનિટમાં થઈ જશે. રેડી. ઉઠાવવાનું ખરી ને હજુ 5 મિનિટ રહીને. ઓકે. હવે આને પલટવાનું છે. સુગંધ તો હારી આવી રહી છે દેવ. ટેસ્ટમાં બી કેવો હતો લાસ્ટ ટાઈમ? ગજબ. બાકી ટેસ્ટ તો એકદમ જોરદાર હતો. આ ગેસ છે ને થોડો ફૂલ રહી ગયો ને એટલે આવું થયું, નહીં તો પેલું ક્રિસ્પી થાય દર વખત. ખબર છે કેવું થતું હતું? ધીમા તો આપણે શીખવું પડે ને. હા. એ ઉડું બધું ને જલ્દી નાખે ને. ઓ શિટ. બી કેરફુલ બેબી. થોડું ધીમું કરી નાખ ગેસને. જો આ બાકી હાંડવો આપણું થઈ ગયું. જો યાર જો બાકી આપણો મસ્ત બાકી હાંડવો રેડી થઈ ગયો છે.
મસ્ત જોરદાર છે ને. ખાઓ ખાઓ હારો હું ખાઉં, મને ભૂખ લાગી છે. હમ